હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી એંગલ ઓફ ડેવિએશન પર, એટલે કે વિચલન કોણ પર. હવે આજે આપણે એના એક્ઝામ્પલ અને આગળ બીજા ટોપિક વિશેની ચર્ચા કરીશું. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો તમે અત્યારે અહીંયા આઈ બટન પર હું આખું પ્લેલિસ્ટની લિંક મૂકી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકશો. બરાબર છે. અને જો તમે ઈચ્છતા હોય કે લર્નિંગ ફિઝિક્સની આ ચેનલ પર વધુ ને વધુ આવા એજ્યુકેશનલ વિડીયો આવતા રહે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો સાથે શેર પણ કરો. આ સાથે તમે કોમેન્ટમાં પણ લખી શકો છો કે હમણાં GAEE અને નીટની જે એક્ઝામ આવી રહી છે એના માટે જો તમે કોઈ પર્ટિક્યુલર ટોપિક શીખવા માંગતા હોય કે કોઈ ટોપિક તમને ન સમજાતો હોય પ્રોપરલી, તો તમે એ ટોપિક પણ કોમેન્ટમાં આપી શકો છો. હું ચોક્કસપણે એના પર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો આપણો આ સેશન. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક્ઝામ્પલ નંબર 1 માં તમે જોઈ શકો છો કે બે અરીસા છે, સમતલ અરીસા કે જે એકબીજાથી 60 ડિગ્રીના ખૂણે રાખેલા છે. સમક્ષિતિજ રહેલા અરીસા ઉપર એક પ્રકાશનું કિરણ પડે છે કે જે અરીસા સાથે દોરેલા લંબ અરીસા પરના લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. હવે સમતલ અરીસો હોવાને કારણે આ પ્રકાશનું કિરણ અહીંયાથી પરાવર્તન પામીને, એટલે આમ તો કોઈ પણ અરીસો હોય તો પરાવર્તિત તો થાય જ, પણ અહીંયા પરાવર્તિત થઈને શું થશે તો કે 30 ડિગ્રી પર પાછું જશે કંઈક આ રીતે. તો 30 ડિગ્રી પર પરાવર્તિત થઈને આ કિરણ જશે અહીંયાથી રિટર્ન 30 ડિગ્રી. ઓરિજિનલી આ કિરણ ક્યાં જવું જોઈતું હતું તો કે ઓરિજિનલી કિરણ જવું જોઈતું હતું આમ સીધું, બરાબર છે. એની જગ્યાએ આ કિરણ પરાવર્તિત પામીને ફરી જાય છે. તો આપણે જે પ્રમાણે લાસ્ટ લેક્ચરમાં થિયરીની વાત કરી હતી એ મુજબ જ અહીંયા આપણે એમ કહી શકીએ કે આ થઈ ગયું આપણું આ રીતે. એરો એટલા માટે બતાવું છું કારણ કે દિશા પણ જોવાની થશે. તો મિત્રો આને આપણે ડેલ્ટા 1 કહી દઈએ. હવે ડેલ્ટા 1 કેટલો થાય તો ડેલ્ટા 1 આપણે જાણીએ છીએ કે ડેલ્ટાનું ઇક્વેશન છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2i, જ્યાં i એટલે આપાત કોણ. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો 180 માઇનસ 2 ઇન્ટુ i કેટલું છે 30 ડિગ્રી, એટલે કે 180 માંથી 60 બાદ કરીશું તો આન્સર આવી જશે 120 ડિગ્રી. પરંતુ અહીંયા દિશા લખવી કમ્પલસરી છે કારણ કે બે વખત પરાવર્તન થવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડેલ્ટા 1 આ રીતે આવવાનું હતું પરંતુ આમ ફરી જાય છે, આ રીતે આવવાનું હતું અને આમ ફરી જાય છે. જો આ રીતે ફરી જતું હોય તો આપણે એના માટે શું કહી શકીએ તો કે ડેલ્ટા 1 એક ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે, સમઘડી દિશામાં 120 ડિગ્રી ક્લોકવાઇઝ. એવી જ રીતે હવે અહીંયા આપાત થાય છે તો અહીંયા પણ મારે અરીસા ઉપર એક લંબ દોરવો પડશે. અરીસા ઉપર જો હું લંબ દોરવાનો પ્રયત્ન કરું તો એ લંબ કંઈક આ રીતે થશે, બરાબર છે. તો આ આપણે અહીંયા લંબ દોરી દીધો અરીસા ઉપરનો. તમે જોજો કે આ ખૂણો 60 નો છે. જો લંબ સાથે આ ખૂણો 30 બનતો હોય, લંબ સાથે આ ખૂણો 30 બનતો હોય તો હું એમ કહી શકું કે આ ખૂણો એ 60 બનશે કારણ કે આખું 90 છે. તો જો આ 60 હોય, આ 60 હોય તો આ એક સમબાજુ ત્રિકોણ થઈ ગયો કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થઈ શકે, એટલે કે આ ત્રીજો ખૂણો પણ 60 ડિગ્રી જશે. જો આ 60 ડિગ્રી હોય તો આપણે એમ કહી શકીએ કે આ ખૂણો બીજા કિરણ માટેનો જે આપાત કોણ છે એ પણ કેટલો થઈ જશે, આ પણ થઈ જાય 30 ડિગ્રી. અને જો એનો આપાત કોણ 30 ડિગ્રી હોય તો એનો પરાવર્તન કોણ પણ 30 ડિગ્રી જ થાય. તો 30 ડિગ્રી થશે એટલે કંઈક આ રીતે જશે, આ 30 ડિગ્રી. ઓરિજિનલી આ કિરણ એ ક્યાંક આમ જતું હતું ત્યાંથી ફરી જાય છે અને જમણી તરફ પાછો ટર્ન મારે છે
તો અહીંયા આપણે આ રીતે ફરી ગયા એમ કહી શકીએ, જેને આપણે ડેલ્ટા ટુ કહીશું. હવે ધારો કે મારે ડેલ્ટા ટુ ગણવો છે, તો ડેલ્ટા ટુ બરાબર ફરીથી સેમ ઇક્વેશન 180 માઇનસ 2i, એટલે કે 180 માઇનસ ફરીથી આપાત કોણ કેટલો છે આ કિરણ માટે 30 ડિગ્રી. તો ફરીથી અહીંયા 30 મૂકી દઈએ. જો ફરીથી અહીંયા 30 મૂકી દઈશું તો 180 માંથી 60 બાદ કરીએ એટલે 120 ડિગ્રી. 120 ડિગ્રી બોલો ફરીથી કઈ દિશામાં ફરે છે? ક્લોકવાઇઝ ડિરેક્શન. તો અહીંયા ક્લોકવાઇઝ લખીશું. જો વિરુદ્ધ દિશામાં ફરતું હોય તો બાદ કરવાનું, એક જ દિશામાં ફરતું હોય તો સરવાળો કરવાનો. તો અહીંયાથી કુલ વિચલન કોણ, કુલ વિચલન કોણ અથવા તો એમ કહી શકીએ કે ટોટલ એંગલ ઓફ ડેવિએશન, ટોટલ એંગલ ઓફ ડેવિએશન જે થઈ જશે 120 વત્તા 120 એટલે કે 240 ડિગ્રી ક્લોકવાઇઝ. હવે વિચારો કે ખૂણો તો બંને બાજુ બની શકે, આમ પણ બની શકે અને આ રીતે પણ બની શકે. તો 240 ડિગ્રી જો ક્લોકવાઇઝ હોય તો આપણે એને 360 માંથી બાદ કરીએ તો એમ કહી શકાય કે 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ પણ કહી શકાય, વિષમઘડી દિશામાં. 240 ડિગ્રી ક્લોકવાઇઝ અને 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ બંને આન્સર સાચા છે. સમજાય છે? તો આ રીતે કંઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ચલો બીજા ક્વેશ્ચન પણ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2, જેમાં આપણને ફરીથી 60 ડિગ્રીના ખૂણે બે અરીસા આપેલા છે અને 20 ડિગ્રીના ખૂણે પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. હવે આને આપણે જો પરાવર્તિત કરીશું તો પરાવર્તન કોણ અને આપાત કોણ સમાન હોય, જેથી પરાવર્તિત કિરણ પણ 20 ડિગ્રીના ખૂણે જ પરાવર્તિત થશે અને ક્યાંક અરીસા પર, બીજા અરીસા પર આ રીતે આપાત થશે. આ ખૂણો પણ થઈ જશે 20 ડિગ્રી. ઓરિજિનલી વાત કરીએ તો આ કિરણ કંઈક આ રીતે સીધું જતું હતું, જેમાંથી વિચલન પામે છે અને ઉપર ટર્ન મારી લે છે. બરાબર છે? તો અહીંયાથી આપણે જો ડેલ્ટા 1 શોધીએ તો ડેલ્ટા 1 આપણે લખી શકીએ ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2i, એટલે કે 180 માઇનસ 2 ઇન્ટુ 20. 40 બાદ કરશો એટલે 140 ડિગ્રી. ફરીથી દિશા લખીએ તો ક્લોકવાઇઝ છે, સમઘડી દિશામાં આ કિરણ આપાત થાય છે, વિચલિત થાય છે. હવે અહીંયા આપણી પાસે બીજા અરીસા ઉપર પ્રકાશનું કિરણ આવી ગયું છે. એના માટે વાત કરીએ તો બોલો અરીસા પર દોરેલો લંબ કંઈક આ રીતે આવશે. ફરીથી મારે ખૂણો ચેક કરવો પડે, કેટલો ખૂણો થાય. તો તમે જોઈ શકો છો કે આ 20 છે, આખો ખૂણો 90 હોય, શિરોલંબ અને સમક્ષ છે. આ આખો ખૂણો 90 છે, એમાંથી આ 20 છે, તો બાકી વધેલો ખૂણો 70 ડિગ્રી થાય. 60 અને 70 એટલે 130. બરાબર ને? 7 ને 6 13 એટલે 130. આખો સરવાળો થાય 180. જો આ 130 હોય તો આ ખૂણો 50 ડિગ્રી થઈ જશે, અને જો આ 50 ડિગ્રી હોય તો સીધી વાત છે કે આ આપાત કોણ કેટલો થઈ જશે? 40 ડિગ્રી, કારણ કે આ તો અરીસા ઉપર લંબ દોરેલો છે. જો આપાત કોણ 40 ડિગ્રી થઈ જાય તો પરાવર્તન કોણ પણ 40 ડિગ્રી જ હોય. પરાવર્તન કોણ પણ 40 ડિગ્રી જ હોય અને કિરણ આ રીતે પરાવર્તિત થશે. તો અહીંયા ફરીથી જો આપણે વાત કરીએ તો આ કિરણ એ જાય છે ક્યાંક આ રીતે સીધું, પરંતુ વિચલન પામીને આ રીતે ફરી જાય છે, જેને આપણે ડેલ્ટા 2 કહીશું. ડેલ્ટા 2 શોધીએ તો ડેલ્ટા 2 આપણને મળી જશે 180 માઇનસ 2i. ફરીથી તો 180 માઇનસ 2 ઇન્ટુ
આપાત કોણ 40 ડિગ્રી છે, 40 ગુણ્યા 2 એટલે 80, 180 માંથી 80 બાદ કરો તો 100 ડિગ્રી. કઈ દિશામાં છે? તો કે ફરીથી ક્લોકવાઇઝ છે, એટલે અહીંયા આપણે લખી દઈશું ક્લોકવાઇઝ. તો બંને ક્લોકવાઇઝ જ છે, એટલે જો મારે ટોટલ વિચલન શોધવું હોય તો આપણે અહીંયાથી લખી શકીએ કે ટોટલ એંગલ ઓફ ડેવિએશન is equal to 140 degree plus 100 degree is equal to 240 degree clockwise. ફરીથી આપણો જવાબ આવે છે 240 ડિગ્રી ક્લોકવાઇઝ, કે જેને હું 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ કહીશ, એન્ટી ક્લોકવાઇઝ પણ કહી શકું. લગભગ સમજાતું હોય તો આ રીતે કઈ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. ચલો વધુ એક ક્વેશ્ચન જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આપણે 70 ડિગ્રી બે અરીસા વચ્ચેનો ખૂણો રાખેલો છે અને ફરીથી આપાત કોણ 30 ડિગ્રી બને એ રીતે કિરણને આપાત કરેલું છે. હવે જો આ કિરણને પરાવર્તિત કરાવીએ તો ફરીથી 30 ડિગ્રીના ખૂણે જ પરાવર્તિત થશે, કંઈક આ રીતે. અહીંયા પરાવર્તન કોણ 30 ડિગ્રી બનાવે. અહીંયા અરીસા ઉપરનો લંબ બનાવી દઈએ, ગણતરી પછી બધી એક સાથે કરીએ તો આ અરીસા ઉપરનો લંબ થઈ ગયો. આ રીતે કંઈક અહીંયા કિરણ આ રીતે પરાવર્તિત થાય છે. જો આ 30 હોય તો આ ખૂણો 60 ડિગ્રી બનશે. જો આ 60 ડિગ્રી હોય તો 60 અને 70 એટલે 130, 130 એટલે આ ખૂણો 50 ડિગ્રીનો થશે. અને જો એ 50 હોય તો આ 40 ડિગ્રીનો થાય. અને જો આ 40 ડિગ્રી હોય તો સીધી વાત છે કે પરાવર્તિત કિરણ પણ 40 ડિગ્રીએ જ ક્યાંક ને ક્યાંક જશે. તો આ રીતે કંઈક આવતું હોય તો આ થઈ ગયું 40 ડિગ્રી. બોલો ક્લિયર થાય છે? હવે ઓરિજિનલી આ કિરણ કંઈક આ રીતે જવાનું હતું, પરંતુ એ રીતે જતું નથી. આ કિરણની વાત કરીએ તો એને પણ આમ જવાનું હતું, પણ વિચલિત થઈ જાય છે પોતાના મૂળ માર્ગથી, એટલે એમાં પણ એવું થતું નથી. તો અહીંયા આ રીતે આપણને Δ1 મળશે અને આ રીતે આપણને Δ2 મળશે. હવે Δ1 ની વાત કરીએ તો બંને સમઘરી દિશામાં છે, તમે જોઈ શકો છો. Δ1 = 180 માઇનસ, સૂત્ર બધાને ખબર જ હશે, ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ તો આપાત કોણ 30 ડિગ્રીનો છે, એટલે 180 માંથી 60 બાદ કરીએ તો 120 ડિગ્રી ક્લોકવાઇઝ. અને Δ2 ની વાત કરીએ તો Δ2 = 180 માઇનસ 2 અને કૌંસમાં કેટલા આવશે તો કે 40 અને 40, 40 ડિગ્રીનો આપાત કોણ છે. 40 ડિગ્રીનો આપાત કોણ થાય એટલે 40 દુ 80, 80 બાદ કરીએ એટલે અહીંયા આવી જશે 100. ક્લિયર થાય છે? તો કંઈક આ રીતે આપણે લખી શકીએ, બરાબર. તો 100 ડિગ્રી ક્લોકવાઇઝ. ટોટલ ડેવિએશન ની વાત કરીએ, ટોટલ એંગલ ઓફ ડેવિએશન તો એ થઈ જશે 120 + 100 એટલે કે 220 ડિગ્રી ક્લોકવાઇઝ. અથવા તો એને આપણે લખી શકીએ કે 140 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. 360 માંથી બાદ કરો તો 140 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો આપણો આન્સર આવી ગયો. ચલો વધુ એક, અને હવે છે ને આપણે કોમન ક્વેશ્ચન જોઈએ કે જેનાથી આપણને ડાયરેક્ટ કંઈક વિચાર આવી શકે કે કેવી રીતે એક્ઝેક્ટલી આ ક્વેશ્ચન સોલ્વ થઈ રહ્યો છે, બરાબર છે. તો ચાલો જોઈએ. તો હવે આપણે કોમન કેસ લઈ લીધો છે, જેમાં તમે જોઈ શકો છો કે આપણે બે અરીસા વચ્ચેનો ખૂણો θ અને આપાત કોણ I જેટલો રાખ્યો છે.
હવે આ કોમન કેસને કારણે આપણને ડાયરેક્ટ એક ઇક્વેશન જેવું મળી જશે કે જેનાથી આપણે કિંમત મૂકીશું તો આપણને ડાયરેક્ટ આન્સર મળશે. તો અહીંયા આઈ જેટલા ખૂણે આપાત થયા બાદ પરાવર્તિત કરીશું આપણે તો પણ આઈ જેટલા ખૂણે જ પરાવર્તિત થશે. તો આ ખૂણો પણ આઈ થઈ ગયો. ઓરિજિનલી આ કિરણ કંઈક આ રીતે જાય છે, જે પરાવર્તન પામીને પાછું ફરી ગયું. તો અહીંયા આપણને મળી જશે Δ1. જરાક સમજજો. જો તમને આ સમજાઈ જશે તો તમે ડાયરેક્ટલી એક જ સ્ટેપમાં આન્સર લખી શકશો. તો આ Δ1 થઈ ગયું. આ Δ1 બરાબર આપણે અહીંયાથી લખવું હોય તો કેટલું લખાય? તો કે આખી લાઈન 180 છે, એમાંથી આઈ અને આઈ બાદ કરવાનું, એટલે કે Δ1 બરાબર છે 180 ડિગ્રી માઇનસ 2i. બોલો, આટલે સુધી ક્લિયર હશે. હવે આ પ્રકાશનું કિરણ કે જે અહીંયા બીજા અરીસા ઉપર આપાત થાય છે, એ આ બીજા અરીસા પરથી ફરીથી પરાવર્તન પામશે કંઈક આ રીતે. તો સૌથી પહેલા તો આપણે લંબ દોરી દીધો. લંબ ઉપર આપાત થઈ ગયું છે, સોરી, અરીસા ઉપર આપાત થઈ ગયું છે. હવે અહીંયાથી આપણે લંબ પાસેથી પરાવર્તિત કરાવીએ. તો પરાવર્તિત કિરણ કંઈક આ રીતે હશે. હવે મારે ખૂણા ચેક કરવા પડે. ખાસ ધ્યાન રાખજો ખૂણાની અંદર. જો આ આઈ છે, આખો ખૂણો 90 હોય શિરોલંબ થી સમક્ષિતિજ સુધી, બરાબર, એમાંથી આટલું જો આઈ હોય તો બાકી રહેલો આ ખૂણો કેટલો થઈ જાય? તો આ ખૂણો થઈ જશે 90 માઇનસ આઈ. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180, એટલે આ ખૂણો કેટલો થઈ જશે? આ ખૂણો થઈ જશે 180 માઇનસ થીટા. આ થીટા બાદ કરી દીધું અને માઇનસ આ બાદ કરવાનું, એટલે માઇનસ 90 પ્લસ થીટા. કેમ કે માઇનસ અંદર આપીએ, સોરી થીટા નહીં, આઈ, એટલે માઇનસ અંદર આપીએ તો વચ્ચે પ્લસ થઈ જશે. હવે 180 માઇનસ 90 એટલે 90, તો 90 માઇનસ થીટા પ્લસ આઈ લખાય. જો અહીંયાથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ તો 90 માઇનસ થીટા માઇનસ આઈ લખાય. કંઈક સમજ પડે છે? જો આ ખૂણો 90 માઇનસ થીટા માઇનસ આઈ હોય, આવું મેં શું કામ કર્યું એ સમજો. તો કે અહીંયા અરીસો અને એના પરનો લંબ છે. જો આ ખૂણો 90 માંથી આટલો બાદ કરતા મળતો હોય તો સીધી વાત છે કે આ જે ખૂણો હશે બાકીનો, જે આપાત કોણ નવો છે, એને હું સીધો જ થીટા માઇનસ આઈ કહી શકું, કારણ કે સરવાળો કેટલો કરવાનો છે? 90. અને જો આપાત કોણ થીટા માઇનસ આઈ હોય તો સીધી વાત છે કે પરાવર્તિત કોણ પણ એટલો જ થઈ જાય, થીટા માઇનસ આઈ. તો હવે જો હું Δ2 શોધું તો Δ2 એની વાત કરીએ તો કેટલો લખી શકાય? તો પહેલા તો અહીંયાથી આ કિરણ ખરેખર આમ જવાનું હતું, પરાવર્તન પામીને પાછું આવે છે, એટલે આપણે અહીંયા Δ2 કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરીશું. Δ1 અને Δ2 બંનેને તમે જોઈ શકો છો કે બંને સમઘડી દિશામાં જ છે. હવે દોરાઈ ગયા પછી જો ખૂણા સમજવાનો પ્રયત્ન કરશો તો નહીં સમજાય, પહેલેથી સમજવાની જરૂર હતી, બરાબર છે. આકૃતિ હવે થોડી કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. તો Δ2 બરાબર 180 માઇનસ 2 ટાઈમ્સ આનો આપાત કોણ કેટલો છે? થીટા માઇનસ આઈ. તો લખી દઈએ થીટા માઇનસ આઈ. થોડું સાદુરૂપ આપીએ તો 180 માઇનસ 2 થીટા માઇનસ માઇનસ પ્લસ 2 આઈ કેપ, સોરી આઈ. તો Δ1 અને Δ2 મળી ગયું, બંને ક્લોકવાઇઝ છે. CW એટલે ક્લોકવાઇઝ લખી શકીએ આપણે. તો ટોટલ ડેવિએશન કેટલું થાય? ટોટલ એંગલ ઓફ ડેવિએશન is equal to 180 minus 2i plus 180 minus 2 theta plus 2i. સમજાય છે? 180 minus 2i plus 180 minus 2 theta plus 2i. તો આના પરથી જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે 180 વત્તા 180 એટલે કે 360 ડિગ્રી. જો આ પ્લસ 2i અને માઇનસ 2i કેન્સલ થઈ ગયું,
+2i અને -2i બંને કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે 180 + 180 એટલે 360 -2θ એમ આપણે કહી શકીએ. આ બંને કેવા હતા? ક્લોકવાઇઝ હતા, એટલે આ આન્સર આવ્યો એ પણ કેવો આવશે? ક્લોકવાઇઝ. હવે વિચારો કે હું આનાથી ઊંધો જતો હોય તો આપણે શેમાંથી બાદ કરતા? તો કે 360 માંથી તો બાદ કરતા. હવે વિચારો કે 360 માંથી આને જ બાદ કરીએ તો કેટલો આન્સર આવે? તો આન્સર આવશે 2θ. કેવી રીતે? એન્ટી ક્લોકવાઇઝ. હવે સમજો, તમે આ સમીકરણ જુઓ, આપણને ફાઇનલ જે એંગલ ઓફ ડેવિએશન મળે છે એની જો વાત કરીએ તો એની અંદર ક્યાંય પણ આઈ નથી આવતું, એટલે કે આપાત કોણ નથી. ફક્ત શું છે જવાબની અંદર? થીટા. એટલે કે જ્યારે પણ આ રીતે બે અરીસાની જોડ આપણને આપવામાં આવી હોય તો ભલે આપણે જ્યારે ગઈકાલના લેક્ચરમાં થિયરી જોઈ હતી ત્યારે આપણને એંગલ ઓફ ડેવિએશન ડેલ્ટાનું મૂલ્ય 180 - 2i મળતું હતું, પણ જેવું બે અરીસાની વાત આવશે એટલે આઈ અંદરો અંદર કેન્સલ થઈ જાય છે. તમે ગમે તેવા ખૂણે આપાત કરવાનો પ્રયત્ન કરશો એ હંમેશા કેન્સલ જ થઈ જવાનું છે. એટલે અહીંયા આપણને એંગલ ઓફ ડેવિએશન એ ફક્ત ને ફક્ત બે અરીસા વચ્ચે કેટલો ખૂણો થીટા રાખવાનો છે એના ઉપર આધારિત છે, જે તમે જોઈ શકો છો. એના જ કારણે આપણે જોઈએ તો ઉપર એક્ઝામ્પલ નંબર 3 કે જેની અંદર આપણે અહીંયા 70 નો ખૂણો રાખ્યો હતો, તો 70 નો ખૂણો એના ડબલ 2θ 140 એ સીધો આપણો જવાબ આવી જાય છે એન્ટી ક્લોકવાઇઝ. 360 માંથી આના ડબલ બાદ કરો એટલે 220 એ ક્લોકવાઇઝ સીધો આન્સર આવી ગયો. સમજાય છે? એક્ઝામ્પલ નંબર 2 જુઓ અને એક્ઝામ્પલ નંબર 1 જુઓ. આની અંદર મેં 60 નો ખૂણો રાખ્યો હતો, 30 ના ખૂણે આપાત કરું છું. 60 નો ખૂણો રાખીને 30 ના ખૂણે આપાત કરું છું તો 60 ના ડબલ એટલે કે 120 એન્ટી ક્લોકવાઇઝ એ સીધો જ આપણો જવાબ છે. 240 ક્લોકવાઇઝ એ પણ સીધો જ આપણો જવાબ છે. એવી જ રીતે જો આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ તો ફરીથી અરીસા વચ્ચેનો ખૂણો તો 60 જ રાખ્યો છે, પરંતુ આપાત કોણ બદલી નાખ્યો, પણ એનાથી જવાબને કોઈ ફરક નથી પડતો. જવાબ તમે જોઈ શકો છો ફરીથી 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ અને 240 ડિગ્રી ક્લોકવાઇઝ જ આવે છે. એટલે કે આ ગમે તે રાખો એનાથી કોઈ ફરક નથી પડવાનો, ફક્ત થીટા કેટલો છે એના ઉપર જ આધારિત છે. હવે વાત રહી દિશાની, કે ખબર કેમ પડે કે ક્લોકવાઇઝ ફરીશું કે એન્ટી ક્લોકવાઇઝ ફરીશું? તો સમજો કે કિરણ આપાત થયા પછી કેવી રીતે ફરે છે એ તમે સમજી જશો એટલે તમને ખબર પડી જશે કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. તમે જો કિરણ ફરે છે એમ ફરશો એટલે કે તમે જોઈ શકો છો આ ચોથા ક્વેશ્ચનમાં કે કિરણ આમ આવે છે, આમ અરીસા ઉપર પડે છે અને પાછું ફરી જશે. આ રીતે જો ફરતું હોય તમે કિરણની દિશામાં જવાનો પ્રયત્ન કરશો તો તમને જે આન્સર મળશે એ 360 - 2θ નો આન્સર હશે. 360 - 2θ નો આન્સર હશે, મતલબ કે એની દિશા હશે. તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન 4 1 2 3 4 આપણે ચારે ચાર જે પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા એ દરેકની અંદર કિરણ સમઘની દિશામાં જ વિચલિત થાય છે, જેનો આન્સર આપણે 360 - 2θ જ્યાં થીટા એ બે અરીસા વચ્ચેના ખૂણા પરથી આપણે મેળવી શકીએ. બોલો આટલી વાત ક્લિયર છે? હવે જો તમને આ સમજાઈ ગયું હોય તો આપણે ડાયરેક્ટ અમુક ક્વેશ્ચન જોઈએ કે જેના સીધા જ આન્સર આવશે. તો ચાલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 જેમાં તમે જોઈ શકો છો કે 50 ડિગ્રીના ખૂણે બે અરીસા રાખેલા છે અને 20 ડિગ્રીના ખૂણે પ્રકાશનું કિરણ એક આપાત થાય છે. હવે આની અંદર જો ચર્ચા કરીએ તો 20 થી આવશે. આપણને પહેલા તો એટલી ખબર પડી જવી જોઈએ કે આ કેવી રીતે જશે. તો વિચારો કે કંઈક આ રીતે પરાવર્તિત થશે અને પછી કંઈક આ રીતે પરાવર્તિત થશે. એ જે કંઈ થતું હોય એ, પણ એટલી ખબર પડવી જોઈએ કે આ રીતે જો જાય આમ તો આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. વિષમ ઘડી દિશામાં કિરણ ફરે છે અને કિરણ જે દિશામાં ફરતું હોય એ આપણે એને આપણે 360 - 2θ લઈશું. તો 360 - 2θ, થીટા કેટલો છે 50 એટલે કે 100, એટલે કે આનો જવાબ જો આપણે 260 ડિગ્રી લખીએ તો આ જે ફરતું હોય એ લખવાનું, એટલે કે
એન્ટી ક્લોકવાઇઝ અથવા તો ડાયરેક્ટ જો 2 થીટા લખીએ તો 50 દુ 100 એટલે કે 100 ડિગ્રી શેના માટે 100 ડિગ્રી ક્લોકવાઇઝ. બોલો ક્લિયર થાય છે? આ ડાયરેક્ટ આન્સર આપણો આવી ગયો. મારે આ 20 છે કે શું છે જોવાની જરૂર નથી, પણ ધારો કે કોઈકને એમ થાય કે હવે મારે ચેક કરવું છે કે શું મારો આન્સર સાચો છે, તો ચાલો ચેક કરીએ. બોલો અહીંયા 20 છે એટલે આ બાજુ પણ ખૂણો 20 જ બનશે. જો અહીંયા 20 બનશે તો આ બાજુ 70 બનશે. 50 અને 70 એટલે 120. 120 થઈ ગયા એટલે આ ખૂણો હશે 60. 60 હોય એટલે અહીંયા એક લંબ બનતો હોય, લંબ સાથે અહીંયા બનશે 30. 30 એટલે અહીંયા પણ થઈ જાય 30. બોલો ક્લિયર થાય છે? હવે 20 ડિગ્રી છે એટલે અહીંયા વિચલન કોણ કેટલો થયો? 180 માઇનસ 2 ગુણ્યા 20. 180 માઇનસ 2 ગુણ્યા 20 એટલે કે 40 બાદ કરીએ તો પહેલો વિચલન કોણ આવે છે? 140. કઈ રીતે? એન્ટી ક્લોકવાઇઝ. દેખાય છે? એન્ટી ક્લોકવાઇઝ આમ ફરીએ છે ને. હવે બીજો વિચલન કોણની વાત કરીએ તો કિરણ આમ જાય છે એ પણ એન્ટી ક્લોકવાઇઝ જ ફરે છે, આમ નીચે આ રીતે નીચે જ ફરે છે એટલે એન્ટી ક્લોકવાઇઝ. એમાં ખૂણો 30 નો છે એટલે 180 માઇનસ 2 ગુણ્યા 30 એટલે કે 60 બાદ કરવાના તો વત્તા 120. બોલો બેનો સરવાળો કરી લો, 260 જવાબ આવી ગયો. 120 વત્તા 140 260 એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર થાય છે? એટલે કે આપણો આન્સર હંમેશા સાચો જ આવશે. એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીએ તો અહીંયા મિત્રો આપણને છે ને 90 ડિગ્રીનો ખૂણો આપેલો છે. હવે અહીંયા પણ આપણે જે વિચારીએ છીએ એ એકદમ સાચું જ છે. હવે તમે અહીંયા 360 ડિગ્રી માઇનસ 2 ગુણ્યા 90 એટલે કે 180 કરશો તો પણ તમારો જવાબ 180 આવશે, અને ડાયરેક્ટ 2 થીટા કરશો તો પણ તમારો જવાબ 180 ડિગ્રી જ આવશે. 180 ડિગ્રી હોય એટલે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ એ આપણે કંઈ કહી શકીએ એમ નથી. અને અહીંયા ખરેખર 180 ડિગ્રી એ પાછું જશે, સીધે સીધું નહીં પણ કોઈક બીજા રસ્તેથી, કારણ કે અહીંયાથી આવે છે એટલે આ રીતે પરાવર્તિત થશે, અહીંયા આપાત થશે અને અહીંયાથી પાછું આ રીતે પરાવર્તિત થાય તો એ 180 ડિગ્રી પર ગયું. કારણ કે અહીંયા આપણી પાસે જે લંબ બનશે કંઈક આ રીતે હશે, જેના કારણે ખૂણા વિચારીએ તો અહીંયા 45 છે તો આ બાજુ પણ 45. 90 ટોટલ હોય એટલે આ પણ 45. આ 90 છે, આ 45 છે તો આ પણ 45. જો અહીંયા 45 હોય તો આ પણ 45 એટલે કે અહીંયા પણ 45. ક્લિયર થાય છે? તો આ તમે જોઈ શકો છો કે ટોટલ 180 ડિગ્રી આખું ફરી ગયું, કારણ કે અહીંયા 90 બને છે અને આ બાજુ 90 બને છે એટલે 180 પૂરેપૂરું ફરી ગયું એમ કહી શકાય. લગભગ ક્લિયર થઈ ગયું હશે. આગળ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 7. ઘણી વખત શું કરે છે તો કે ઘણાને સૂત્ર ખબર જ નથી હોતી, એને તો પેલું જ યાદ હોય કે 180 માઇનસ 2i, અને બીજા અરીસા માટે હું i ત્યારે જ ગણી શકું જ્યારે મને પહેલા અરીસા માટે i આપેલો હોય. ઘણાને ખબર જ નથી હોતી કે ખરેખર i થી કોઈ ફરક જ નથી પડતો, એટલા માટે જ મેં પેલું ઇક્વેશન કરાવ્યું છે. એ એમ જ ગણતા હોય કે 180 માઇનસ 2i. હવે અહીંયા ઘણી વખતે આ રીતના સવાલ આપવામાં આવે કે આપાત કિરણ આપે, ખૂણો દોરેલો પણ હોય પણ કેટલો છે ને એ જણાવવામાં આવતો નથી. હવે ખૂણો ન જણાવે એટલે આપણને તો એમ જ થાય એક્ઝામની અંદર કે અહીંયા કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે આ ક્વેશ્ચનનો માર્ક મળી જશે, પણ ખરેખર એવું હોતું નથી. એ લોકો પણ જાણે છે કે આ ખૂણાની ખરેખર કોઈ જરૂર નથી, એટલા માટે ખૂણો આપવામાં આવતો નથી. પણ મને એટલું ચોક્કસ ખબર છે કે આ કિરણ અહીંયાથી જ્યારે પરાવર્તિત થશે તો એ કંઈક આ રીતે જશે અને અહીંયાથી પરાવર્તન પામીને કંઈક આ રીતે જશે. એટલે કે આ કિરણ પણ ખરેખર એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ખૂણો છે અહીંયા 40 નો એટલે કે 360 ડિગ્રી માઇનસ 2 ગુણ્યા 40 એટલે કે 80. જો આ બાદ કરીએ તો આપણને જવાબ મળશે 280 ડિગ્રી, 280 ડિગ્રી, જે આપણે ખરેખર કિરણ ફરે છે એ દિશામાં લઈશું એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે 2 ગુણ્યા 40 એટલે કે ફક્ત 80 આન્સર એ આપણે ક્લોકવાઇઝ લઈશું. તો આ સાથે આપણો ક્વેશ્ચન પૂરો થયો. લગભગ આ ટોપિકમાં દરેકને ક્લિયર હશે. તો આ રીતે કંઈક આના ક્વેશ્ચન સોલ્વ કરી શકાતા હોય છે. તો આજનો નવો અને એક નાનકડો ટોપિક
એ છે રોટેશન ઓફ મિરર. એટલે કે મિરરને આપણે આ રીતે સમક્ષિતિજ મિરર છે એને આપણે આમ રોટેટ કરાવીએ તો શું થાય? તો મિરરને જો રોટેટ કરવામાં આવે અને આપાત કિરણ ત્યાંથી જ આવતું હોય જ્યાંથી પહેલા આવે છે, આ કિરણ આમ જ આવે છે, પરંતુ આ મિરરને જો આપણે રોટેટ કરાવી દઈએ તો શું થાય એ સમજીએ. તો હું મિરરને રોટેટ કરી દઉં હવે. તો હવે આપણે મિરરને રોટેટ કરી દીધો છે. અરીસો જો θ ડિગ્રી જેટલું ભ્રમણ અનુભવતો હોય, અરીસો જો θ ડિગ્રી જેટલું ભ્રમણ અનુભવતો હોય તો બનાવેલો આ લંબ એ પણ θ ડિગ્રી જેટલું જ ભ્રમણ અનુભવશે સેમ દિશામાં. હવે જો આપાત કિરણ આ જ હોય તો પરાવર્તિત કિરણ લંબ સાથે હવે કેટલો ખૂણો બનાવે છે જુઓ. આ તો બનાવતું જ હતું પહેલા જૂના લંબ સાથે, પણ હવે નવો લંબ ક્યાંક અહીંયા આવી ગયો એટલે હવે આપાત કિરણ એ આ લંબ સાથે, નવા લંબ સાથે I+θ માપનો ખૂણો બનાવશે, જેના કારણે પરાવર્તિત કિરણ પણ લંબ સાથે I+θ માપનો ખૂણો બનાવશે. તો અહીંયાથી આપણે જો પરાવર્તિત કિરણ દોરીએ તો એ પરાવર્તિત કિરણ કંઈક આ રીતે આવશે. આ નવું પરાવર્તિત કિરણ છે અને પહેલા જે હતું એ જૂનું પરાવર્તિત કિરણ હતું. આ ઓલ્ડ એટલે કે જૂનું પરાવર્તિત કિરણ અને બીજું છે આપણું આ નવું પરાવર્તિત કિરણ. હવે આપણે ચેક કરવાનું છે કે આને થીટા જેટલું રોટેશન કરાવવાથી આ કિરણમાં શું ફરક પડે છે. તો આપણે જાણીએ છીએ કે ખૂણો જેમ આપણે હમણાં ચર્ચા કરી એ મુજબ કે આ નવો ખૂણો, આ આખો ખૂણો છે I+θ, બરાબર છે. નવો ખૂણો છે I+θ, આ ખૂણો છે I, આટલો ખૂણો છે θ. તો બોલો તમે એવું કહી શકશો કે આટલો ખૂણો કેટલો થયા? આખું અહીંયાથી આ હતું, આ બ્લુ ડોટેડ લાઈન થી ગ્રીન લાઈન સુધીનું ડિસ્ટન્સ, જૂના લંબ થી જૂનું પરાવર્તિત કિરણ એ I જેટલો ખૂણો બનાવતું હતું, પણ નવા લંબ થી જૂનું પરાવર્તિત કિરણ કેટલો ખૂણો બનાવશે? તો કે આખા I માંથી આટલો θ બાદ કરી નાખો તો આ ખૂણો થઈ જશે I-θ. હવે બોલો આ નવા લંબ થી નવું પરાવર્તિત કિરણ કેટલો ખૂણો બનાવે છે મને ખબર છે I+θ. એમાંથી નવા લંબ થી જૂનું પરાવર્તિત કિરણ I-θ બનાવે છે, એને બાદ કરી નાખું, આખા ખૂણામાંથી આટલું બાદ કરી નાખું તો બોલો આ મળી જાય કે નહીં? તો બસ એ જ કામ આપણે કરવાનું છે અત્યારે. એટલું જ કરીશું એટલે આપણો આન્સર આવી જશે. તો ચાલો જોઈએ શું કરવાનું છે. તો I+θ માંથી બાદ કરવાનું છે I-θ. તો બાદબાકી કરીએ તો I+θ માઇનસ I+θ, તો I અને I કેન્સલ થઈ ગયા અને આન્સર આવી ગયો 2θ. શું ખબર પડી એનાથી? બોલો એ જ દિશામાં ફરે છે જે દિશામાં મિરર ફેરવીએ છે, એ જ દિશામાં પરાવર્તિત કિરણ પણ ભ્રમણ થાય છે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે જો અરીસાને θ ડિગ્રી જેટલું ભ્રમણ આપવામાં આવે તો તથા આપાત કિરણ પોતાની દિશા ન બદલે તો પરાવર્તિત કિરણ
અરીસાની દિશામાં જ ટુ થીટા જેટલું ભ્રમણ અનુભવે છે. તો આ થઈ ગઈ રોટેશન ઓફ મિરર ની વાત કે જો અરીસાને θ ડિગ્રી જેટલો ફેરવવામાં આવે અને આપાત કિરણ જેમ આવે છે એમ જ આવતું હોય તો આપણે એમ કહી શકીએ કે પરાવર્તિત કિરણ એ અરીસાના ભ્રમણની દિશામાં જ ટુ થીટા જેટલું ભ્રમણ અનુભવે છે. તો આ થઈ ગઈ થિયરી. આવતીકાલે એક વધુ નવા સેશન સાથે આપણે નવો એક લેક્ચર ને નવો એક ટોપિક શરૂ કરીશું. આજે અહીંયા અટકીએ. થેન્ક યુ.